નમસ્તે મિત્રો, આજે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી નિમિત્તે હું આજે ફરાળ ખાવાનું હોય છે એટલે માટે ફરાળનો મોરિયાનો ફરાળી હું ઢોકળા બનાવીશ। ઢોકળા માટે આટલી 2 વાટકી જેટલા મેં મોરૈયો લીધો છે। મોરૈયાને મિક્સરમાં ક્રશ કરીને મેં આવો કણકી કોરમું કેવું આપણે ઢોકળાનો લોટ ક્રશ કરીએ છીએ આવી રીતે મેં દરદરું ક્રશ કરી દીધું છે। એની અંદર હું થોડીક છાશ એડ કરીશ। ખીરું બને ને એટલી છાશ એડ કરવાની છે। છાશ એડ કર્યા પછી હું ખાવાનો સોડા આવે છે તે એડ કરીશ। ખાવાનો સોડા ના હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો અને આને આપણે બરાબર હવે હલાવીને મિક્સ કરી દઈશું। મિત્રો, આ રીતનું ઢોકળાનું બેટર બનાવીએ છીએ એવી રીતે આ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની હોય છે અને આને હવે આપણે અડધો કલાક માટે રેસ્ટમાં આપી દઈશું। પછી આના ઢોકળા બનાવીશું। આપણે ખીરું બનાવીને તૈયાર કર્યું હતું। ખીરું મસ્ત થઈ ગયું છે। ઢોકળાનું બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે। હવે આને આપણે પ્લેટમાં કાઢીને ઢોકળાના કુકરમાં મૂકી દઈશું। એના માટે મેં તેલથી ગ્રીસ કરીને ડીશ તૈયાર કરી છે। એની અંદર આપણે બેટર એડ કરીશું। જો તમને બહુ કડક લાગે ખીરું તો આપણે પાણી એડ કરી દઈશું, પણ નથી કડક, બરાબર છે। એની અંદર પહેલાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। અને તમે જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે દળેલું મરચું છે, પીસેલું લીલા મરચાં એ એડ કરીશું આપણે અને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું એને। પાણી ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળાના કુકરમાં। હવે એને આપણે અંદર પ્લેટ મૂકી દઈશું। આપણે હવે 10 મિનિટ માટે એને થવા દઈશું। ચાલો આપણે હવે ચેક કરી લઈએ ઢોકળા થઈ ગયા છે કે નહીં। હવે એને આમ ચપ્પુ નાખીને જોઈ લઈએ। જો ચપ્પામાં ચોંટે તો નથી ના ચોંટે તો થઈ ગયા। જો નથી ચોંટવું એટલે સરસ થઈ ગયા છે ઢોકળા। હવે આપણે ડીશ બહાર કાઢી લઈશું। ચાલો આપણા ઢોકળા થઈ ગયા છે। હવે એને આપણે કટ કરી દઈશું। ઠંડા થઈ જાય પછી કટ કરવાના હોય છે। મસ્ત ઠંડા થઈ ગયા છે, હવે કટ કરી દઈશું। કટ કર્યા પછી આ ઢોકળાને આપણે મસ્ત એક વઘાર કરી દઈશું। મિત્રો, આપણું ઢોકળા વઘારવા માટે તેલ ગરમ થઈ ગયું છે। 3 ચમચી જેટલું તેલ લીધું, તેમાં આપણે રાઈ નહીં જીરું નાખવાનું છે વઘારમાં। જીરું નાખ્યા પછી મીઠો લીમડો હોય છે એને મેં આવી રીતે ટુકડા કરીને એડ કરીશું। થોડા તલ એડ કરીશું। હવે ઢોકળા એની અંદર એડ કરીશું। એકદમ ધીરેથી નાખવાના, નહીંતર ઉડશે। આ ટાઈમના સ્ટેજ પર તમને તીખું ઓછું લાગતું હોય તો લીલું મરચું પીસેલું પણ નાખી શકાય છે, મીઠું પણ નાખી શકાય છે। ઢોકળા આપણા મસ્ત તૈયાર થઈ ગયા છે વઘાર કરીને સરસ। આમાં તલ વધારે નાખીએ તો વધારે સારા લાગે છે, થોડુંક ક્રન્ચીનેસ લાગે છે। મસ્ત આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। મિત્રો, આપણા ફરાળી ઢોકળા બનીને તૈયાર છે। જો મસ્ત એકદમ સોફ્ટ અને સરસ ઢોકળા બન્યા છે। લીલા ધાણા નાખીને આપણે મસ્ત સર્વ કર્યા છે। આ ઢોકળા તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ ખાવાની બહુ મજા આવે છે। તો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।